7 દિવસ તાપમાન યથાવત રહેશે। હવામાન વિભાગે આગાહી કરી। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી, નલિયામાં 16 ડિગ્રી અને ગાંધીનગરમાં 15.6 ડિગ્રી તો મહુવામાં 14.9 ડિગ્રી તાપમાન રહ્યું। દ્વારકામાં 50 કિલો ગૌમાંસના વેચાણ પર શંકરાચાર્ય લાલગુમ થયા। આવું કૃત્ય સનાતન આસ્થા પર પ્રહાર સમાન। આરોપીઓની તપાસ કરવા કરી માંગ। રોપાણ બંદર વિસ્તારમાંથી દ્વારકા પોલીસે દરોડા પાડી ગૌમાંસના જથ્થા સાથે માતાપુત્ર અને એક સપ્લાયરની અટકાયત કરી। સુરતના કતારગામમાં તાવના કારણે બાળકીનું મોત થયું। તાવ આવતો હોવાથી બાળકીને લઈ જવાઈ હતી ખાનગી હોસ્પિટલ। ખાનગી હોસ્પિટલમાં બાળકીને નિમોનિયા હોવાની માહિતી। સુરત સિવિલમાં ખસેડાતા સારવાર દરમિયાન મોત થયું। સુરતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે। 15મી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કાર્યક્રમમાં હાજરી આપશે। રેશનિંગના લાભાર્થીઓને મળવાપાત્ર અનાજના જથ્થાનું મળશે ડિજિટલ કૂપન। ગાંધીનગરમાં 15 ફેબ્રુઆરીથી રાજ્યને અન્ન નાગરિક પુરવઠા વિભાગ લાભાર્થીઓને આપશે ડિજિટલ સેવા। કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ડિજિટલ સેવાનો પ્રારંભ કરાવશે। સસ્તા અનાજની દુકાનોમાં આવેલ લાઈનોમાંથી મળશે મુક્તિ। આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ। આપના કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું। આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું। આમ આદમી પાર્ટીના રાજુ કરપડાના રાજીનામા બાદ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા। ભાજપે ડરાવવાનો પ્રયાસ કર્યો છતાં રાજુભાઈ લડ્યા। તેમને કઈ મજબૂરી રહી હશે તેની હાલ ખબર નથી। 2 દિવસ પહેલા જ કરાયું હતું સન્માન। આપના કિસાન મોરચાના પ્રમુખના રાજીનામા બાદ ચેતર વસાવાનું નિવેદન। ભાજપના દબાણથી રાજીનામું આપ્યાનો આક્ષેપ। બોટાદ કડદા પ્રથા નાબૂદ કરવા હળવદમાં આંદોલન કર્યું। રાજુ કરપડાના રાજીનામા અંગે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ નૌશાદ સોલંકીનું નિવેદન। કહ્યું કે શંકા છે કે રાજુ કરપડા ભાજપમાં જોડાશે। ભાજપના અને આપના નેતાઓની સાંઠગાંઠથી કોંગ્રેસને નુકસાન પહોંચાડવાની થઈ રહી છે પ્રવૃત્તિ। ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ રાજુ કરપડાને ભાજપમાં જોડાવા આમંત્રણ આપ્યું। પ્રકાશ વરમોરાએ કહ્યું કે રાજુભાઈએ કયા કારણોસર રાજીનામું આપ્યું તે ખબર નથી। રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા ધૂણિયા। સોમાભાઈ ભાલિયાએ પોતાની પીઠ પર મારી સાંકળ। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સોમાભાઈ ભાલિયાને તાજેતરમાં જ બન્યા છે ઉપપ્રમુખ। રાજકોટ ભાજપના ઉપાધ્યક્ષના વાયરલ વિડીયોનો મામલો। ભાજપના પ્રવક્તા અનિલ પટેલની પ્રતિક્રિયા। સોમાભાઈ ભાલિયા અમારા સિનિયર નેતા છે। વિડીયોમાં દેખાય છે કે તેઓ ભક્તિમાં લીન છે। તેઓ વ્યક્તિગત રીતે ધાર્મિક અને સામાજિક સેવા કરનારા છે। બોટાદના સાળંગપુર રોડ પર ગેસ્ટ હાઉસમાં નૈના બારીયાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। ભાવનગરના સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ છે નૈના। કોન્સ્ટેબલ નૈના બારીયાએ આપઘાતના પ્રયાસ પહેલા બનાવ્યો હતો વિડીયો। ડીવાયએસપી રીમાબા ઝલાએ ષડયંત્ર રચીને ખોટા કેસ કર્યાનો આરોપ। જૂનાગઢના ભવનાથ મેળામાં થયો પ્રારંભ। મહાશિવરાત્રિના મિની કુંભ મેળાનો પ્રારંભ। ભવનાથ મંદિર પર ધ્વજારોહણ કરી પ્રારંભ કરાયો। સંતો અને પદાધિકારીઓ કર્યું ધ્વજારોહણ। ગીર સોમનાથમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે 14 અને 15મી ફેબ્રુઆરી યોજાશે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ। દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ ધામે દર્શનાર્થે પહોંચશે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જૂનાગઢના ભવનાથની મુલાકાત લીધી। મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયા બાદ ભવનાથ બન્યું છે શિવમય। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગિરનાર દરવાજેથી પગપાળા જઈને ભવનાથ દાદાના દર્શન કર્યા। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ। થેલેસેમિયાના દર્દીઓને દવા અને ઇન્જેક્શન માટે હાલાકી। દૈનિક લોહી ચડાવવાના ડેસ્પરાલ ઇન્જેક્શન પણ 2.5 વર્ષથી બંધ છે। પોતાની સત્તા ન હોવાનું કહીને ગાંધીનગર રજૂઆત કરવાનું કહ્યું। તમામ બાબતે રાજકોટ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ। ગીર સોમનાથના ગીર ગઢડામાં પીછવી ગામની શાળાની ગ્રામજનોએ તાળાબંધી કરી। શાળાના આચાર્ય અને શિક્ષિકા વચ્ચે વિવાદ થતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાયો હતો। જિલ્લા શિક્ષણ અધિકારી અને ગ્રામના લોકોએ વચ્ચે બેઠક થઈ છે। તમામ શિક્ષકોની બદલીના ગ્રામજનોએ માંગ કરી। દ્વારકાના સણખલા ગામે પતિએ જ પત્નીની હત્યા કરી। પતિ નંદરામની પોલીસે ધરપકડ કરી। ખેતરમાં પાણી વાળવા બાબતે ઝઘડો। પતિ નંદરામે આવેશમાં આવીને પત્ની રેખાબેનને માથામાં પાવડો માર્યો। છાતી અને આંખના ભાગે મુક્કા માર્યા। ગળું દબાવી હત્યા કરી। રાજકોટ જિલ્લા એલસીબીએ ભરડી ગામ નજીકથી દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો। 22 લાખ 13,000નો દારૂ ઝડપાયો। સુભાષ સારણ નામનો ટ્રક ચાલક ઝડપાયો। કલ્પેશ બિશ્નોએ મોકલ્યો હતો દારૂ। જૂનાગઢમાં કોને દારૂ આપવાનો હતો તે અંગે તપાસ ચાલુ। રાજકોટના ગોંડલમાંથી ભરડી ગામે દારૂનો જથ્થો પકડાયો। આઈસરમાંથી વિદેશી દારૂ પકડાયો। પોલીસે 7,193 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી। ટ્રક ચાલકની ધરપકડ કરી તપાસ શરૂ કરી। ગીર સોમનાથ